તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? તો આખી જિંદગી થોડા મારા ઘરવાળાને હેરાન કરવાના હોય. મારો વિખરેલો વાઘ આવ્યો. એટલે તમે મને અહીં હેરાન કરવા આવ્યા છો? આયા સવો નહીં, તમે આયા લાયા સવો. તો પછી તમે લગ્ન પછી સૌથી વધારે પ્રેમ કોને કરો છો? કપડા કપડા કપડા. રોમ રોમ ભાઈઓ. હે એલી, તને એક વાત પૂછું? બોલો ને. મારી પાસે હશે ને ભગવાન આવી જાય તો હું માંગુ? માંગવાનું કઈ નહીં, તમારે ઈ પેલા સેટ કરવાનું કે ભગવાન તમારી પાસે આવ્યા કે તમે ભગવાન પાસે ભૂગી ગયા. હું કેમ માની લઉં કે તમે કોઈની ઘરવાળી સામું નથી જોતા? એલી તારા હમ ખાઈને કહું છું, કોઈ ઘરવાળી સામું નથી જોતું. रुको जरा. જો અમે સંદુભાઈ ઘરવાળી છે. એ સંધુબેન ઘરવાળી થોડી છે, પલકભાઈ ઘરવાળી છે. तू तो गया बेटे. ઓય અહીં આપણે કાલ લગ્ન માં જવાનું છે ને તે મારે 2 સોલી 3 હાડી લેવાનું છે. તમારે શું લેવાનું છે? મારે તો સૌથી પેલા બધા પાસે ઉછીતા લેવાના છે. હે એલાવ, તમારી જિંદગી કેવી હાલે છે? જિંદગી તો એવી હાલે છે ને, કૂતરું ભાઈ ને તો કોમ લાગે કે કોઈક સલાહ દઈને વહી ગયું છે. તમે દીવો લઈને ગોતવા જાવ ને તો મારે જેવી નહીં મળે. થોડો ગાંડો છું ભાઈ, તારા જેવી ગોતું. હે એલી, તને એક વાત કહું? હા બોલો ને. તને તારા મમ્મી પપ્પાના ઘરે ગમે કે અહીંયા હાહરિયામાં ગમે? મને આયા હાહરિયામાં ગમે. કેમ? ત્યાં છે ને હદાય કામ મારા ઘરના મારે કરવા પડતા, તો આયા છે ને તમે કરી નાખો છો. હે એલી, કાલ તેનું શાક બનાવવાનું નામ શું હતું? કેમ બહુ સારું શાક બન્યું તું? કાંઈ નહીં, આ તો ભગવાન પૂછે ને હું ખાઈને મર્યા હતા તો કેવા થાય. હેલા દવાખાને ગયા તો તમને શું કીધું? એટલે હું કહું તને, સીટી સ્કેન કરાવ્યું, એક્સરે કઢાવ્યો, કાંઈ એવું નહીં. હેલા પછી પોસ્ટમોર્ટમ ન કરાય નાખાય, એમાં કાક આવે તો? હવે ગાંડી ઈ તો મરેલા માણાનું થાય. મરી જાય એને શું વાંધો હોય? તમને એક વાત કહું? હા કેને? સોનાનો ને ચાંદીનો એટલો ભાવ વધી ગયો છે ને હવે એવું લાગે છે ખંડા લોખંડના જ કરાણા કરાવવા પડશે. તને કોઈ 7 લાખ રૂપિયા આપે તો મારું મર્ડર કરી. 7 લાખ તો બહુ દૂરની વાત છે, મારી ઉપર કેસ ન થાય ને તો મફતમાં મર્ડર કરી નાખું. તું કાંઈક ખાવા પીવાનું રાખ, અને હવે મારે જ્યાં બાંધવાનું છું તમારી ભેગી તો કરી હું લે. જાડા પતલા થી કઈ ફરક જ નથી પડતો, મારી તો જીભ જ કાપી છે, 2-3 જણા તો આમનો પડી જાય. ઓય તમે મોલા સલમમાં કા ખારા કામ કર્યા છે એટલે જ હું તમને મળી. ભગવાનના મંદિરમાં જઈને 10 રૂપિયા નાખીને પ્રાર્થના કરી. તો બાંધવાનું કેમ થાય છે? મેં ભગવાનને એ જ પૂછ્યું કે ભગવાન કે 10 રૂપિયામાં આવું જ મળે. ચકલા કોઈ બાજ ન બને. તો ભૈયા હવે મોરે મોરો લાગશે વાર પણ આવશે મજા. ઓલો માતાજીના હામાં હમ એવું ન કરું તો. થોડોક ટાઈમ અંદર ગયો તા તો ચકલાય બાજ બનવા માંડ્યા. તમારી અહીં માણસો દૂધ પીવાથી થોડા થઈ જાય? હા થઈ જાય ને. તમે ખોટું બોલો છો. કેમ? દૂધ પીવાથી થોડું જ થવાય જતું હોય તો ભેંસ નું બસું કાળું શું કામ હોય? સને મેં 2 હમ ખાધા. કયા કયા હમ ખાધા? એક તો કોઈ પારકી છોકરી હમ નહીં જોવે, બીજા બીજું ઈ કે કોઈ છોકરી પારકી માની જ નહીં. જો જયારે મેં મમ્મી પપ્પા ની વાત સાંભળી લીધી હતી તો આ દિવસ નો જોવો. આપણે તમારા મમ્મી પપ્પા કહેતા હતા ઈ જ મેં ન સાંભળ્યું. અહીં તમને ખબર છે? હું
આપણું રાષ્ટ્રીય ભોજન કયું છે? મને નથી ખબર કયું છે. ખીચડી. જેવું શું ને ત્યાં સુધી શાંતિથી વાત કરી લો મારી. શાંતિથી વાત ન કરું તું કરી હું લે. જો મેરા પછી મેં વાત કરવાનું શરૂ કર્યું ને તો 10 દાખલા લાવશો ને તો ભેગું ગેસ નો બાટલો પૂરો થઈ ગયો. તે સુલો હળગાઈ દે. મને સુલો હગાવતા નથી આવડતું. આખું ઘર હળગાવતા આવડે, સુલો હળગાવતા નથી આવડતું. હજી એને તૈયાર થવાનું હજી સરીકે ખૂટતું જ નથી. જોઈએ એક પછી એક કર્યા જ રાખશે નહીં ને એવું. જો પહેરવી તો પડે, તૈયાર તો થવું પડે. તો ભૂતાવળ કરો ને તો પૈસે નથી દેવાતો. ગાયકા પછી તૈયાર કરવાનું હોય કે કેટલા 9:30 વાગી જાય ને પૂગવાનું હોય વહેલા હાર. ને વેલા પૂગીને શું કરવું? સમા લગન છે. તો પછી ત્યાં આપણે કોને મળશું? ત્યાં શાંત વળાઈ દે તો પૂરું થઈ જાય. ત્યાં વહેલા હાર જ બધું પતે. કેવી લાગે? સારી લાગે? સારી જ લાગે. પહેરી લેતું ગાયકા એટલે ગાડી વેચી થાય. હજી કાચમાં મળ્યા કર્યા રાખશે. તૈયાર તો થવું પડે ને. તમારે એક લ્યો આ કપડા પહેરા, અમારે તો એટલી તાર ભાઈ લગન માં નથી તૈયાર થઈ ગયો તો. ત્યાં એક તમને ખબર વિડીયો બ્લોગર જ છે, એની પાસે આપણે જવાનું છે. એ મારા નિરેશ મામા છે નામ. એનું આઈડીમાં હું નામ નાખી તમે જોઈ લેજો. એને એ બ્લોગર જ છે, બધે વિડીયો બધું હાલે જ છે. એને જ કહેવાય ને બ્લોગર. સારું આપણે કન્ટિન્યુ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હંધા મજામાં જશો? અમે પણ મજામાં જ છીએ. અમારે જો સમૂહ લગ્નમાં જવાનું છે. આમ જો હંધા રેડી તૈયાર થઈ ગયા છે. જો દિનેશે તૈયાર થઈ ગયા છે. જો આ અમારે હારે આવવાના છે લગ્નમાં. અમારે દેર છે નાનો ગોલું મલું. હાલો હવે આપણે સામે છે તમને બતાવશું. હવે ક્યાં જવાનું છે? રમપડા. રમપડા જવાનું છે. રમપડા મને નામ નથી આવડતું. આને આવડે જ નામ પૂછવું છે? આવડે જ નામ કેવું? રોહિત. કે રોહિત. રમપડા. તો મિત્રો આપણે રમણા આપણે આવવાનું છે સમૂહ લગ્નમાં. તો આપણે અહીંયા તમને આખો વિડીયો બતાવીશું. વિડીયોમાં કન્ટિન્યુ. તો ચાલો આપણે ત્યાં બતાવીશું.